भारतभर में 51 शक्तिपीठ में हृदय स्थान गणाता श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट खाते श्रद्धाळुओनी सुविधामां वधारो करवा जय अंबे तिथि भोजन योजनानो भव्य शुभारंभ करवामां આવ્યો। बनासकांठा जिला कलेक्टर और मंदिर ट्रस्टना अध्यक्ष मिहिर पटेलना अध्यक्षस्थाने आ सेवाकीय प्रवृत्ति शुरू कराई। कलेक्टर और महानुभावोए श्रद्धाळुओने भोजन पीरसी सेवाकीय कार्यमां जोड़ाया। माय भक्तो पोतानी पुण्यतिथि, जन्मदिवस, लग्न प्रसंग के योजना में भाग लई शके छे। प्रारंभिक दिवसे ज दाताओनी उदारताने कारणे 30 करोड़थी वधुनी रकम एकत्रित थई, जेमां रिलायंस फाउंडेशनना अनंत अंबाणीए 27.50 करोड़थी वधुनुं दान कर्युं। सेवा भावे अंबिका अन्न क्षेत्र द्वारा दररोज हजारों यात्रिकोने निःशुल्क भोजन आपवामां आवशे। जय अंबे तिथि पूजनનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે માં અંબે જે આપેલા આશીર્વાદ ને માં અંબે આપેલો ભંડારમાંથી અવિરત ભક્તિ અને અવિરત લોકોને ભોજન મળતું રહે એ અંગે અમે આજે 35 તિથિ નોંધાવી છે અને દરેક પૂનમ, ચૈત્ર અને આસોની નવરાત્રી દરેક તિથિ પ્રમાણે દરેક વ્યક્તિને સાદા માણસથી લઈને મોટા માણસ લાઈક અનુરાધા પોંડવાલજી હતા, કિંજલ દવે છે, તારક મહેતાની ટીમ છે, બધા લોકો પણ અહીંયા ભોજનની પ્રસાદીનો લાભ લે છે। તો આપ સર્વને વિનંતી કે આપ પણ આ અમદાવાદ અંબાજી આવો ત્યારે આનો ભોજનનો લાભ લો। જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે।